24 શ્લોકમાં 10 લક્ષણ. વૈષ્ણવ કેવો હોય, વૈષ્ણવે કઈ રીતે રહેવું, વ્યવહાર પક્ષ અને વિચાર પક્ષ, એટલે કે વ્યવહાર પક્ષ અને ભાવના પક્ષ, આ બંને શ્રી હરિરાયજી આપણને શીખવાડે છે. કારણ કે શું જોવું, આંખો ભગવાન આપે પણ આપણને શીખવાડવામાં, જો આ જોવાય આ ન જોવાય. બોલતા આવડી જાય પણ આ બોલાય આ ન બોલાય એમ શીખવાડવામાં આવે. ચાલતા આવડી જાય પણ શીખવાડવામાં આમ ચલાય ને આમ ન ચલાય. એમ બધું જ શરીર સંબંધી સમજાવવામાં આવે, પણ આમ વિચારાય ને આમ ન વિચારાય એમ કોઈ શીખવાડતું નથી. આવો ભાવ કરાય ને આમ ભાવ ન કરાય એ કોઈ સમજાવતું નથી. હરિરાયજી આપણને બંને પક્ષ સમજાવે. એમ તો ત્રણેય પક્ષથી હરિરાયજી સમજાવે. આપણે બે પક્ષ જાણીએ છીએ, સિદ્ધાંત પક્ષ, બીજો છે ભાવ પક્ષ અને ત્રીજો પક્ષ છે વ્યવહાર પક્ષ. આ ત્રીજો પક્ષ બહુ મહત્વનો છે. કારણ કે ભાવ ઉત્તમ હોય, વ્યવહાર સિદ્ધાંત ઉત્તમ હોય, પણ વ્યવહાર પક્ષમાં જ્યાં જ્યાં ભૂલ થાય ત્યાં અપરાધ થઈ જાય. માધવ ભટ્ટ કાશ્મીરની વાર્તામાં આવે ને, ફૂલની ગાદી તકિયા બધા કર્યા, હવે આપણા સેવાક્રમમાં નથી આવતા, ભાવ કર્યો, ભાવ ઉત્તમ હતો, પણ એમાં સોઈ રહી ગઈ અને સોઈ ઠાકોરજીને વાગી તો તીર ખાવું પડ્યું. વ્યવહાર પક્ષમાં ક્યાંક ચૂકી ગયા. રામાનંદ પંડિતના પ્રસંગ આદિમાં આવે ને કે ખાલી એટલું બોલાઈ ગયું પત્નીથી, અરે આ ગોબર લઈ લો ને તો વૈષ્ણવ લઈ જશે. વ્યવહાર પક્ષમાં ચૂકી ગયા તો અપરાધ થઈ ગયો. અને એટલા માટે આ ત્રણેય પક્ષ હરિરાયજી આપણને સમજાવે. શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંત શું, ભાવના પ્રમાણે કેવો ભાવ રાખવો અને કેવો વ્યવહાર કરવો, આ ત્રણેય સમજાવે. કારણ કે ભાવ ઉત્તમ હોય પણ વ્યવહાર ઉત્તમ ન હોય ને તો એ સેવ્યને સુખ નથી આપી શકાતું. જેમ તમે કોઈના માટે પેંડા બનાવીને રાખ્યા, ખાંડ નાખી બરાબર ગળ્યા, બહુ સરસ પેંડા બનાવ્યા, તમને એના માટે બહુ ભાવ હોય, પણ આવનારા મહેમાનને બહુ ભારે ડાયાબિટીસ રહેતો હોય તો તમારું દિલ ચોખ્ખું હતું, તમે બહુ ઉત્તમ ભાવનાથી કર્યું, બહુ સરસ રીતે બનાવ્યું, અને તમે ખોટું લગાડી લો, અમે આટલા ભાવથી કર્યું તોય ના લીધું, પણ એને લેવું એના માટે હિતકારક નથી, એને શ્રમ આપનારો છે. ભાવના ઉત્તમ હતી પણ વ્યવહાર પક્ષ ઉત્તમ ન કહેવાય, કારણ કે તમે એનો વિચાર ન કરે. સામ તમારે બાજુવાળો રહેતો હોય, તમને જરાય એના માટે પ્રેમ ના હોય, પણ દિવસમાં 4 વાર કહી આવો, કાંઈ પણ કામ હોય તો હું બેઠો છું મને કહેજો, તો પેલાને કેમ થાય કે આ બહુ સારો પાડોશી છે, ભલે તમે બેઠા જ રહેવાના હોય, ઊભા નાય થવાના હોય એના માટે. એનાથી ઊંધું તમે એને બહુ પ્રેમ કરતા હો ને તમે એના માટે બહુ લાગણી હોય એના માટે કે એનું ભલું થાય, આ થાય, પણ ક્યારે 12 મહિનામાં એક વાર એને મળવાય ન જતા હોય, કહેવાય ન જતા હોય, પેલાને એમ થાય કેવો નકામો માણસ મારી બાજુમાં રહે. વ્યવહાર પક્ષમાં તમે નબળા થાવ છો ને તો ઉત્તમતાને નથી પામી શકતા, એની પ્રસન્નતાને નથી પામી શકતા, અને એટલા માટે એ પક્ષ પણ જરૂરી છે. હરિરાયજી આપણને કર્તવ્યો શીખવાડે. વૈષ્ણવ કેવો હોય, સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટમાનસઃ લૌકિકં વૈદિકં ચાપી કાર્યં કુર્વન્નાસ્થયા. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ, સદોદ્વિગ્ન મનઃ, જેનું મન સદા અહમતા મમતાથી ઉદ્વેગિત રહેતું. વૈષ્ણવનું પહેલું લક્ષણ, એને અહમતા મમતામાં બહુ આસક્તિ ન હોય. જ્યાં અહમતા ને મમતા પ્રગટે ત્યાં એને ઉદ્વેગ થઈ જાય કે અરે મારું મન ઠાકોરજીને છોડી આ સંસાર અહમતા મમતામાં લાગી ગયું છે. એટલે કે પોતાની અહમતા મમતા આપણને ખૂંચવા લાગે તો માનજો કે મારી અંદર વૈષ્ણવતાનો પ્રવેશ થઈ રહ્યો. કારણ કે માણસ સદાય તેમાં જીવે, મેં અરુ મોર તોરતે માયા. રાજીવ રામાયણમાં એ જ કહ્યું માનસમાં કે માયા શું છે, મેં અરુ મોર તોરતે માયા, મારું અને તારું, અથવા હું અને મારું. બ્રહ્મ સંબંધમાં આપણે શું કરીએ છીએ, સદોદ્વિગ્ન મનઃ, અહમતા મમતામાં જે ઉદ્વેગિત હોય, સંસારમાં જેને રસ ના આવતો હોય પણ ઉદ્વેગ થતો હોય, આ બધું જોઈએ.
એક વસ્તુ યાદ રાખો, આ સંસાર ક્યાં સુધી આપણને સુરક્ષા લાગે? જેમ બધું બેંક બેલેન્સ ગોઠવાઈ ગયું, ઘરના બધા ગોઠવાઈ ગયા, બધું સારું સેટ થયું, તો તમને કેવું લાગે? હવે બધું સેટલ છે, શાંતિ. ભક્તોને એનો જ ભય લાગે છે કે પ્રભુ સંસાર આટલું બધું અનુકૂળ થઈ ગયું, ક્યાંક મારું મન સંસારમાં ન જતું. બધા જ પ્રેમ કરનારા મળી ગયા તો ક્યાંક મારું મન એમાં ફસાઈ ન જાય. એને ભય લાગે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. જેનું મન પ્રભુમાં છે એને ડર લાગે છે કે આ બધું. એટલે જ રાજા માનસિંહ જયારે કુંભનદાસજીને આરતી આપવા માટે આવ્યા સોનાની, ત્યારે કુંભનદાસ હાથો રાખો. કુંભનદાસ કે જેનાથી જેના થકી, જે વસ્તુ વ્યક્તિ વ્યવહાર થકી મારું મન ભગવાનને છોડી બીજામાં જાય એવું કાંઈ જ મને ન જોઈએ. મને આનો ભય લાગે ક્યાંક મારું મન, કારણ કે મનનો શું ભરોસો? આજે પ્રભુ પાસે ચરણોમાં બેઠું છે અને ક્યાંક ઊભું થઈને સંસારમાં જતું રહે. કોણ જાણે? આ મન ઉપર ક્યારે પણ વિશ્વાસ કરવો નહીં. સતત એને તો સજાગ રાખીને ઠાકોરજીના ચરણારવિંદમાં બેસાડી રાખે. કારણ કે અત્યારે જે સુરક્ષા આપે, જેમ કોઈ એક કન્યા હોય 12મું ધોરણ પાસ કરીને કોલેજમાં જાય છે. હવે પહેલો દિવસ કોલેજમાં છે એટલે એને બીક લાગે. મમ્મી તમે મૂકવા આવો ને પપ્પા તમે મૂકવા આવો ને, બેનપણીઓને ભેગી કરી લે, ચાલો ને આપણે બધા ભેગા જઈશું કોલેજમાં. એકલા કેમ જવાય? ડર લાગે. એટલે બધાને ભેગા કરીને પહેલા દિવસે કોલેજમાં જાય. પણ એ જ કોલેજમાં 1 વર્ષ થઈ ગયું અને એ કન્યાને કોઈની જોડે પ્રેમ થઈ ગયો. અને પ્રેમ થઈ ગયો એટલે એને થાય કે આજે પપ્પા ના આવે તો સારું મૂકવા, આજે મમ્મી ના આવે તો સારું, આજે બેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા એ જ બંધન કરતા લાગવા લાગ્યા. એમ જ જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ નથી થયો ત્યાં સુધી જ સંસાર સુરક્ષા આપે. પણ જેનું મન ભગવાનમાં લાગી ગયું એના માટે તો સંસાર પણ બંધન કરતા થઈ જાય. સદોદ્વિગ્ન મનઃ, જેનું મન ઉદ્વેગમાં છે આ અહમતા મમતાને કારણે. કારણ કે મન બધે જઈ રહ્યું છે. એટલે અમારા સુરદાસજી કહે કે મન તો કીધી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરાય. હે મન, તને કેટલી વાર સમજાયું, પાછો તું ત્યાં જતો રહે. ચકૈરી ચલ ચરણ સરોવર જા નહીં પ્રેમ. મન પંછી તબ લગી ઉડે વિષય વાસના માહી, પ્રેમ બાજ કી ઝપટ में जब लगायो ना. એક વાર પ્રભુના ચરણારવિંદમાં જેને પ્રેમ જાગી જાય ને એને પછી ક્યાંય ભય રહેતો નથી. એ નિર્ભય બની જાય. જૈસે જહાજ કો પંછી ઉડ જહાજ પે આવે. જેમ એ કોઈ જહાજ નીકળ્યું હોય દરિયામાં અને કોઈ પક્ષી બેસી ગયું હોય અને બેસી ગયું ને મધ દરિયે જહાજ આવે અને પેલા પક્ષીને એમ થાય કે હું તો જહાજમાંથી ઉડીને કોઈ જમીન પર જતો રહું અને પાંખો ફેલાવીને ઉડવાની કોશિશ કરે અને ચારે બાજુ પાણી 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 દેખાય, કોઈ બેસવાની જગ્યા ન દેખાય. એટલે ઉડતું ઉડતું પક્ષી પાછું જહાજમાં આવીને બેસી જાય. એમ ઉડ જહાજ કો પંછી પુન જહાજ પે આવે. એમ વૈષ્ણવનું મન પણ ઘણી વાર એમ થાય કે ઠાકોરજીના ચરણારવિંદમાંથી નીકળીને સંસારમાં ક્યાંક આશ્રય ગોતવા જાય, પણ ચારે બાજુ ઉડતું ઉડતું જુએ અને એમ થાય કે આ બધા આશ્રયો તો પાડનારા અને ડુબાડનારા અને બાંધનારા છે, ક્યાંય કોઈ આશ્રય આપે એવું નથી. એટલે ઉડતું ઉડતું આવીને પાછું ઠાકોરજીના ચરણારવિંદમાં બેસી જાય.